સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીના પડઘમ વચ્ચે તમામ રાજકીય પક્ષોની પ્રચાર પ્રસાર યાત્રા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 પૂર્ણા પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર યાત્રા શરૂ કરી દીધી છે. યાત્રા દરમિયાન સ્થાનિક જનતાનો પણ સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે. ઉમેદવારોનું કુમકુમ તિલક કરી ફૂલોના હાર પહેરાવી લોકોએ સ્વાગત કર્યું. તેમજ વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવાર જગદીશ સુતરિયાએ માય ટીવી ન્યૂઝ ચેનલની ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે આ વિસ્તારના લોકોની મૂળભૂત જરૂરિયાતો અને સમસ્યાનું નિવારણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અમને તમે અજમાવી જુઓ. અમે ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવી અમારા ચારેય ઉમેદવારો સંગીતાબેન પરમાર, રીટાબેન પટોળિયા અને જગદીશભાઈ સુતરિયા તેમજ વિક્રમભાઈ દેગામા એડવોકેટને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા સાથે. આ એરિયામાં પહેલેથી જો આના શું પ્રોબ્લેમ છે એ તમને ખબર છે તો કેવી રીતે તમે એને પૂરા કરશો? જી, આ વિસ્તારની અંદર જે નાની મોટી સમસ્યા હોય છે, બીજી કોઈ મોટી સમસ્યા હોતી નથી. નળ ગટરના રસ્તાની હોય તો એ પણ અમે પ્રાથમિક સવલતો જે કાંઈ છે એ પૂરી પાડી દીધેલી છે. જે કાંઈ પ્લાસ્ટિકનું જે કાંઈ રોડ ઉપર જે કાંઈ નાખેલા છે આ લોકો એનું પણ અમે પૂરતું ગાડીઓને એ બધું લાવીને અમે બધું વ્યવસ્થિત કરાવશું. વોર્ડ નંબર 16ની જનતાને શું તમે મેસેજ આપો? વોર્ડ નંબર 16ની જનતાને અમે એટલો જ માત્ર મેસેજ આપવા માગીએ છીએ કે અમને તમે છૂટાવો, અમે તમારું પ્રતિનિધિત્વ સારી રીતે કરીશું અને અમારા ચારે ચાર ઉમેદવારોને કમળના બટનની નિશાનની સામે બટન દબાવીને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા સાથે. મારું નામ જગદીશ સુતરિયા અને વોર્ડ નંબર 16માંથી હું ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. જગદીશભાઈ, તમને ભાજપ સરકારે વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે, સૌ પ્રાથમિકતા તમે શું આપશો? સૌપ્રથમ તો હું મારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ ઉમેદવારી કરવાની તક આપી છે. ત્યારે હું આ વિસ્તારમાં વર્ષ 1996થી હું અહીંયા જ રહું છું અને આ વિસ્તારની નસે નસની મને ખબર છે કે આ વિસ્તારની મૂળભૂત જરૂરિયાત અને સમસ્યાઓ શું છે કે ભારતીય જનતા પાર્ટીએ આજ દિન સુધી સંતોષવાનો પ્રયાસ કર્યો છે અને એમાં વધુમાં વધુ સારું કાર્ય કઈ રીતે થઈ શકે તે દિશામાં હું કાર્યરત રહીશ. એ સિવાય જનતાને શું અપીલ કરો? જનતાને હું અપીલ કરીશ કે આ વિસ્તાર જે ગામડું હતું, ગામડાને જે એક સિટીને અને આવું સ્વચ્છ અને સારું જે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી જે પાડી છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ બધું થયો છે વિકાસ. આ પૂણા ગામને પૂણા ગામ બનાવ્યું છે અને આમાં વધુમાં વધુ સારું હજી કાર્ય થાય એના માટે અમે સૌ હંમેશા કાર્યરત રહીશું અને જનતાને અપીલ કરીશ કે આવો સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને દબાવી ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય કરાવશું.